કોલેજમાં તાજેતરમાં યોજેલા સ્ટન્ટ શો અંગે સ્ટુડન્ટ વેલફેર ડીન ડોક્ટર સંજીવ પટેલે ખુલાસો કર્યો છે. તેમણે આ સ્ટન્ટ શોનો લૂલો બચાવ કર્યો છે અને વિદ્યાર્થીઓની સલામતીની ખાતરી આપી છે. એસવીએનઆઈટી કોલેજમાં સ્ટન્ટ શોને લઈને વિવાદ સર્જાયો છે, ત્યારે સ્ટુડન્ટ વેલફેર ડીનો ડોક્ટર સંજય પટેલ અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે કોલેજમાં ગયા વર્ષે પણ બાઇક સ્ટન્ટની ઇવેન્ટ યોજાઈ હતી અને આ વર્ષની ત્રિદિવસીય માઇન્ડ બેન્ડ ઇવેન્ટ 2025માં લક્ઝરિયસ કાર શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાઇક અને કાર પર પ્રોફેશનલ ટીમ દ્વારા સ્ટન્ટ કરવામાં આવ્યા હતા. ડોક્ટર પટેલે ભારપૂર્વક જણાવ્યું કે આખી ઇવેન્ટ પ્રોફેશનલ ટીમ દ્વારા આયોજિત હતી, તેથી કોલેજના વિદ્યાર્થીઓ તેમાં જોડાયા ન હતા. સ્ટન્ટ શરૂ કરતા પહેલા પ્રોફેશનલ ટીમે તમામ વિદ્યાર્થીઓને આવા જોખમી સ્ટન્ટ જાતે ન કરવા સૂચના પણ આપી હતી. તેમણે ઉમેર્યું કે કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એટલા સમજદાર છે કે તેઓ આવા સ્ટન્ટ જાતે નહીં કરે. જો કે તેમણે સ્વીકાર્યું કે જે રીતે જોખમી સ્ટન્ટ જોવા મળે છે તેને ધ્યાનમાં રાખીને આવતા સમયથી વધુ સાવચેતી રાખવામાં આવશે અને ભવિષ્યના કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને જોખમ ઊભું ન થાય તેવી ઇવેન્ટો ટાળવા માટે સૂચનાઓ આપવામાં આવશે. ડોક્ટર પટેલે જણાવ્યું કે આ સમગ્ર ઇવેન્ટ વિશે પ્રોફેસરોને જાણ હતી અને તેમની હાજરીમાં જ કાર અને બાઇક શો યોજાયો હતો. પ્રોફેસરો વિદ્યાર્થીઓને કોઈ નુકસાન ન પહોંચે તેની તકેદારી રાખવા માટે ત્યાં હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે એસવીએનઆઈટી દર વર્ષે વિદ્યાર્થીઓ દ્વારા માઇન્ડ બેન્ડ ઇવેન્ટનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે આ ત્રિદિવસીય ઇવેન્ટમાં 25થી વધુ વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. ડૉક્ટર સંજય કુમાર આર પટેલ, હું ડીન સ્ટુડન્ટ વેલફેર છું. સર, અત્યારે એસવીએનઆઈટીમાં એક ઇવેન્ટ ચાલી રહી છે. એ ઇવેન્ટની વચ્ચે કારમાં અને બાઇકનો એક સ્ટન્ટ કરવામાં આવ્યા છે, તે પ્રકારની આખી ઇવેન્ટમાં જોવા મળ્યું છે. તો એ કઈ રીતે આપ જોવો છો, યોગ્ય છે કે નથી? સૌથી પહેલાં તો હું જણાવી દઉં કે અમારે અહીંયા એક ટેકનિકલ ફેસ્ટ ચાલતો હોય છે, દર વર્ષે ચાલતો હોય છે, જેનું નામ છે માઇન્ડ બેન્ડ 2025 અને આ અમારો સૌથી મોટો ટેકનો મેનેજરલ ફેસ્ટ છે. અને આની અંદર અમે ઘણા બધા ગેસ્ટ લેક્ચર્સ રાખતા હોય છે, એક્સપર્ટ ટોક્સ રાખતા હોય છે, ડ્રોન કોમ્પિટિશન રાખતા હોય, હેકાથોન રાખતા હોય, રોબો વાર્સની કોમ્પિટિશન થતી હોય છે. ટૂંકમાં ઘણી બધી ટેકનિકલ ઓરિએન્ટેડ ઇવેન્ટ થતી હોય છે અને એની થકી એક એઝ અ પાર્ટ અનુસરીને કે બીજી કોલેજમાં કે ઇન્સ્ટિટ્યૂટમાં બી આવો બધું કાર રેલી કે કાર રેસિંગનો પ્રોગ્રામ થતો હોય તો એને અનુકરીને અમારા છોકરાઓએ આ વખતે આ પ્લાન કરેલો હતો, જેમાં કાર રેલીનો અને ડ્રિફ્ટિંગનો અમને પ્રોગ્રામ કરેલો હતો. સર, કારની જે લક્ઝુરિયસ કાર હોય છે તે શોનું આપણે પરમિશન હતી, એમાં આ ડ્રિફ્ટિંગને એ કરાવવું, કાર ડ્રિફ્ટિંગ સ્ટન્ટ કરાવવા, એ ખ્યાલ હતો ખરી ને? આ રીતનું શક્ય છે ખરી આવી રીતના ઇવેન્ટો? એકચ્યુઅલી એની અંદર જે બાઇક પરથી એમણે જે રેસિંગ કરતા હોય કે થોડા નાના મોટા કર્તવ્યો દેખાડતા હોય એ આગળ પણ એસવીએનઆઈટીમાં થતા હતા અને બીજી એનઆઈટીમાં અને આઈઆઈટીમાં બી એવું થતું હોય છે. એટલે એ અમારા જે ટીમ ઓફ માઇન્ડ બેન્ડ છે એમને થયું કે આ વખતે આપણે બી આવું કંઈ ટ્રાય કરી જોઈએ. આ વિડીયોમાં જોખમી સ્ટન્ટ દેખાય છે, તો હવે કઈ રીતે જોઈ રહ્યા છો તમને? લુકિંગ ટુ કે આવી ડેન્જરસ એક્ટિવિટી જો થાય તો એના માટે જનરલી આયોજકોએ ઘણી બધી, કારણ કે ટીમ હતી એ પ્રોફેશનલ ટીમ હતી અને પ્રોફેશનલ ટીમ ઇનિશિયલી બધાને કહેતા જ હોય છે કે જે અમે બતાવી રહ્યા છીએ એ ખાલી અમે પ્રોફેશનલ છે એટલે કરી શકીએ છીએ, તમારે આવી બધું કરવાના ના હોય અને બધા સેફ્ટી પ્રિકોશન એમને લીધેલા હોય છે. અને છતાંય લાગે કે એવી એક્ટિવિટી ઇન ફ્યુચર ડેન્જરસ હોઈ શકે છે, ઇન ફ્યુચર પોસિબિલિટી કરીને તો અમે આના પર વિચાર કર્યો અને આવી કોઈ એક્ટિવિટી હશે તો ઇન ફ્યુચર ઇવેન્ટ્સમાં અમે એને અવોઇડ કરશું.